જય માતાજી ભાઈ, જુઓ અત્યારે આજમાં છે ભાઈ કઈ રીતનું કામ છે, નવું કામ જોઈએ તમે. અત્યારે જીસીબીને અમે ભાઈબંધને, મારા ભાઈબંધનું જીસીબી છે એને બોલાવ્યા હતા કે ભાઈ આપણે કામ ઘણું છે ભાઈ, ખૂટે એમ નથી આપણે શિહોરમાં. અમારે વરસાદ હમણાં એટલો બધો થઈ ગયો ને ભાઈ કે લગભગ આ બધા જે ભાઈઓ છે ને એમના ઘરની અંદર વરસાદનું જે પાણી આવે ને બધું વયું ગયું હતું. ના એક નાળું છે, નાળું ભરાઈ ગયું હતું, એ ભાઈ સાફ કરવાનું હતું. એ સાફ કરવા હાટું ભાઈબંધને બોલાવ્યો હતો ને ભાઈબંધને દઈ દીધું હતું. બાકી જુઓ કઈ રીતનું એ ગરનાળાની અંદર જે ઓલું છે ને માટી, એ ગરનાળાની જે ભૂંગળા છે એ દેખાતા જ નહોતા. મેન વસ્તુ તે છે. જો ભાઈ ને આ બધું સાફ સૂફ કરીને અહીંયા આવ્યા જો શિહોરમાં. અહીંયા તો લગભગ 25-30 ફેરા ભરવાના હતા. જો આ તમે તમારી સામે જ છે, તમને શું લાગે છે કેટલા ફેરા ભર્યા? આરસીસી રોડ જ્યાં સુધી છે ને ત્યાં સુધી ઓલું બધું છે. એટલે એ રીતનું ભરવાનું કરીને અમે પછી નીકળી ગયા. ભાઈ નરેશભાઈને કીધું, મારો ભાઈ છે ને કે ભાઈ આપણે જઈએ હવે ચા પાણી પીવા. ચા પાણી પીધા વગર નહીં હાલે. ચા પાણી પીવા નીકળી ગયા અત્યારે ત્યાંથી અને જાવી છીએ. જુઓ તમે રોડ જોઈ શકો છો. આ વરસાદના કારણે થયું છે ભાઈ. નગરપાલિકા અમારી જે શિહોરની જે નગરપાલિકા છે એક નંબર છે ભાઈ. બહુ ધ્યાન રાખે છે માણસોનું, અને માણસોની બધી રીતની જે તકલીફો છે દૂર કરે છે ભાઈ. એટલે માણસોને અમારે શિહોરમાં કોઈ તકલીફ પડતી નથી. અમારી નગરપાલિકા બહુ જ સદ્ધર માણસ છે ભાઈ. બધા બહુ ધ્યાન રાખે છે બરાબર. જો બાકી આવી રીતે અમે નીકળી ગયા છે અત્યારે ત્યાં ટ્રેક્ટર ભરાય એમ હતું નહીં. બધું સાફ કરીને બધું ભેગું કરી અને રાખવાનું હતું અને પછી અમારા ટ્રેક્ટરમાં ભરવાનું હતું. એ રીતની વાત હતી. એટલે મેં ભાઈને કીધું, મેં કીધું હાલને ભાઈ ચા પીવા વ્યા જેવી. નરેશભાઈને કીધું પણ હવે ખર્ચો કોણ આપે? નરેશભાઈ એમ કહેતા હતા ભાઈ ખર્ચો કોણ આપે? મેં કીધું મારી આગળ તો પૈસા છે નહીં ખીચામાં. હા, મારી આગળ ખર્ચામાં પૈસા છે નહીં. નરેશભાઈને કીધું તમારે દેવું હોય ખર્ચાના પૈસા એમ તો તમે આપી શકો, હું કાંઈ ના પાડતો નથી. બાકી જો અત્યારે હાયલા જ આવી છે આપણે. હું ક્યાં જો અત્યારે નરેશભાઈને કહું છું, નરેશભાઈ તમારે આપવા પડશે. નરેશભાઈ કે કાંઈ વાંધો નહીં, હું આપી દઈશ. કે પૈસાનો ક્યાં વાંધો છે એ કે આપણી આગળ પૈસાનો તૂટો જ નથી. તમે માંગો એટલા રૂપિયા પડ્યા કે નરેશભાઈ કે કાંઈ વાંધો ભાઈ. નરેશભાઈ પૈસા આપી દીધા. અત્યારે ચા બાના અત્યારે નીકળી ગયા છે અમારા ભાઈ. હમણાં શિહોરમાં એટલો વરસાદ આવ્યો ને, જો આ બધી જગ્યાએ ફેરા નાખ્યા. આ બધા જો બાપા સીતારામની પેલી તો મઢી આવે છે અહીંયા. જો જય બાપા સીતારામ ને આગળ મસાણી મેલડીમાંનું મંદિર આવે છે. એમને કેમ મૂકવો? પહેલાંથી તો પૂરવું પડે આપણે. જો આ બધાને આ ફેરા નાખી દીધા અને ભાઈ એનું પહેલાં કરવાનું છે. બાકી જો અમારી નદી છે પહેલાં એટલી ખરાબ હતી ને ભાઈ, ખરાબ પાણી ભરાતું બધું. કારણ કે પાણી વધારે ભરાયેલું રહે ને તો એ ખરાબ થઈ જાય એમ. સરખું પૂર આવ્યું એટલે નદી આખી સાફ થઈ ગઈ અમારી એમ. નદી તો સાફ થઈ પણ ભાઈ પાસે હોટલું, દુકાનોની એની ખુરશીઓ ને બુરશીઓ જે વસ્તુ હતી ને બધી સાફ થઈ ગઈ ભાઈ. એ રીતનું છે અત્યારે. હવે જોઈ સીવી જો અમારું સાંજે આવ્યા 4 વાગ્યા પછી જમી કારવીને જે બધા 2 ફેરા હતા એ ફેરા બેરા પતાવીને તો જીસીબીનું પગું તૂટી ગયું અહીંયા. હવે આમાં એવું છે, પગું તો લગાડી દીધું, પગાની અંદર જે બોલ્ટ આવે ને એ બોલ્ટ નહોતો આવતો. એટલે ભાઈ જો ઓલો જીસીબી વાળો છે બોલ્ટ ગોતે છે અંદર. ના ભાઈ બોલ્ટ માંગે છે અત્યારે. હવે બોલ્ટ આપને તો આમાં ફિટ કરી દેવી. એ રીતનું જે ફિટ બોલ્ટ આવતો હોય ને, ફિટ બોલ્ટ આવે તો આમાં નાખી દેવી. ભાઈ ઘણું ગોઈતું પણ બોલ્ટ કાંઈ મળ્યો નહીં. પછી તોય તે એકાદ બોલ્ટ મળ્યો, ફિટ બીટ કરીને જીસીબી ચાલુ કરી અને પાછું ચાલુ કર્યું. જોવો આ ભરવાનું, આ નેરું હતું. નેરું બેરું સાફ કરી જો કઈ રીતે સાફ કરે છે. આ એ બધું નેરું બેરું સાફ કરીને જો આ ફેરો અત્યારે જે એવું મેં તમને પહેલાં બતાવ્યું હતું ને 30-35 ફેરા ભરાય એમ, એ બધા ફેરા ભરી નાખ્યા ભાઈ આપણે. આચો માનશો તમે, જેટલા 30-35 ફેરા હતા ને એ બધા ફેરા ભરી નાખ્યા. અને ફેરા ભરી આપણા ટ્રેક્ટરમાં નાખીને જ્યાં ઓલો આપણે ખાડો હતો હમણાં બતાવ્યું ને, જ્યાં જે ધોવાણ થયેલું હતું ત્યાં બધા નાખી દીધા ફેરા. જો મારે ઓઇલ ઢોળાય. જો આ હાઇડ્રોલિક ટ્રેક્ટર કરું છું ને એમાં ઓઇલ ઢોળાય છે મારું. તમે જોઈ શકો લગભગ એક ફેરો હાઇડ્રોલિક કરું ને એમાં 1 લીટર વીયો જાય. આ લગભગ નહીં 350 રૂપિયા લીટર આવે. જો અત્યારે બધું કામ પતી ગયું છે અમારું. ને હવે ભાઈ તમારા વ્લોગની રજા લેવી. જો આ છેલ્લું ટ્રેક્ટર હતું એ ભરી નાખ્યું.